નમસ્કાર અને કેમ છો મિત્રો? મજામાં છું કારણ કે આપણા બ્લોગ જોતા હોય તો મજામાં. તો આજે જવાનું છે નવા ગામે. તો હવે આપણે રોડે ચડી ગયા છીએ. જાય છે ને ખટારો આગળ છે, આપણી ગાડી પાછળ છે. રોડ છે. અને આગળ ગરેડા આવી ગઈ છે. આવવાની છે. હવે મંદિરે પૂગી ગયા છે. અહીંયા આ મંદિર છે. ચાટી અહીંયા રાખી દીધી. ચાલો હવે અંદર જાય તમને દર્શન કરાવો. અને અહીંયા છે બગીચો. તો હાલ હવે આપણે દર્શન કરતા આવીએ. તો હાલ હવે અંદર જાય. અચ્છા મંદિર દર્શન કરી નાખે. હવે આપણે દર્શન કરી લીધા છે. તો આપણે આ ડેલો બંધ કરી નાખ્યો છે. અને અહીંયા છે એક મંદિર, ત્યાં પણ અંદર નથી જવાનું, આગ લાગી. તો હાલ હવે એટલે જરા ખીચકવા જાય. હવે આપણે આ ચૂલામાં લેવાના છે. હવે આપણે જરા હિંચકું છું અને આ લાલો એ મને બધા હિંચકી છે. અહીં મંદિર છે અને પાછળ એક મંદિર છે અને પાછળ વાળ છે. મજા આવે હિંચકા ખાવાની. તો મસ્ત હિંચકા ખાવાની તો મજા જ આવતી હોય. અને આપણા વાળ ખરાબ થઈ ગયા જેવું તો ઊભા રહ્યા છે ગાડીમાં આવ્યા એટલા માટે. હવે કોઈ પાછું બહુ આવે છે, દેખાતો નહીં આવે. આગળ જઈને ત્યારે દેખાય, પાછળ જઈને કારો આગળ જઈને ધોરો દેખાતો હશે. કાળી ભેંસનું થોડું દહીં બ્લેકમાં ફેરો વેરી નાખીશ. આ બધા ગીત ચાલુ કરીને આમાં ઓલા હિંચકે છે. હવે જરાક આપણે વડો હિંચકો છે અહીંયા જઈએ. આ છે તો અહીંયા આપણે જઈશું. ચાલો જઈએ કન્ટિન્યુ. અહીંયા વડો હિંચકો છે. હવે આપણે જરાક અહીંયા હિંચકી. આ તો વડો હિંચકો છે અને ઓલાવે વાં હિંચકે જતા ગીત ચાલુ રાખીને હિંચકે. હું તો અહીંયા એકલો હિંચકું છું અને ઓલા બે વાં છે. એક ભાઈ વાં મંદિરે બેઠા હતા. એ વાલો આપણે ગૌચરો હોય ને એમાં ગાયું ચારે છે. નામાં ફૂલ હિંચકો પાછો પડે નહીં કારણ કે આ છે મોટો. નામાં આમ પગને આમ હલાવવા પડે. જતા ચંપલ મારા એક હતા, છપરી જેવા ચંપલ હતા,
એ મારા કોક ખોવાઈ ગયા, કોક પહેરી ગયો તો ઘરેથી. હવે મને શું ખબર કોઈ પહેરી ગયા. અને મારા જૂના ચંપલ હતા ને એ આપણે પહેરી લીધા હે. આમ કેવું આમ રોયસ રોયલની હો બરાબરની હે આ ચંપલ. ઓલી આપણે ફોર્ચ્યુનર આવે ને ફોર્ચ્યુનર 50 લાખના ચંપલ છે. હાલો તો વાવલા બે હિચકે છે અહીંયા જઈને. જો વાવલા બે હિચકે છે તો અહીંયા જાય. હાલો તો આપણે જરાક અહીંયા આવે બે હિચકે ને હું જરાક આમ જતા આવું. અહીંયા છે ને અહીંયા બધું બેહવાનું છે. અહીંયા પાન ફાટીને થૂકું છે અને આ કંઈક ઝાડવું છે ને આમાં કંઈક ઉઈ ગયા છે. શું છે મને નથી ખબર. આ બધું આ મંદિર ને એમાં લખેલે જય ભોલ શું ભાલા મને વાંચતા નથી આવડતું. એમાં લખેલ છે જય ભાલારા પાબુ દાદા. જય ભાલારા પાબુ દાદા લખેલ છે. દરવાજો ખુલ્લો હતો ને એટલા માટે કહેતા હતા હું ઓલા કે બે કહેતા હતા કે ઓલો બંધ કરી નાખ. તો આ ભાઈ કે હું કરી નાખી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં તમે કરી નાખો. તો જરાક આ આપણે સીટમાં આપણે બેસી. આમાં શું લખેલે માન્ય સદસ્ય શ્રી વિવેકકર્માભાઈ માડમ ના અનુદાન માથે જામનગર વર્ષ 2012 અને 13 જળ એ જ જીવન છે. એમાં પાછું સુવિચાર લખેલ છે જળ એ જ જીવન છે. અને અહીંયા તરસ લાગી છે મને તો અહીંયા પાણીનું છે. પાણી આવતું નથી આવતું મને નથી ખબર. આ બધા છે બહુ મોરું પાણી છે.